હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઈથર વિશે જોઈશું. ઈથરમાં પહેલાં એનું નામકરણ જોઈએ. સામાન્ય નામમાં ઇથાઇલ, મિથાઇલ, ઈથર નામ થાય છે. અને આયુપીએસસી નામકરણમાં જોઈ ગયા આપણે આને ઓક્સી પ્રત્યય લાગે અને ઓ હંમેશા નાની શૃંખલા સાથે હોય તો એનું નામ થશે મિથોક્સી ઇથેન. બીજું જોઈએ આપણે અહીંયા OCH3 અને OCH2CH3 આનું નામકરણ જોઈએ. તો સામાન્ય નામમાં શું? મિથાઇલ, ફિનાઇલ, ઈથર. ઇથાઇલ, ફિનાઇલ, ઇથાઇલ, ફિનાઇલ, ઈથર. આયુપીએસસી નામમાં આને પકડવાનું અને આની સાથે લેવાય તો મિથોક્સી બેન્ઝીન. આનું લેવું હોય તો ઇથોક્સી બેન્ઝીન. હવે મિથોક્સી બેન્ઝીનનું એનિસોલ પણ કહેવાય. એનિસોલ, ફેનિટોલ. એટલે અગત્યના નામ તમારે યાદ રાખવાના. અહીંયા એનિસોલ અને ફેનિટોલ વધારે પ્રમાણમાં તમને પૂછાશે. તમને આવું નહીં લાગે મિથોક્સી બેન્ઝીન. એનિસોલ અને ફેનિટોલથી એને ઓળખવામાં આવે છે. હવે પહેલી જોઈએ બનાવટ. ઈથરની બનાવટમાં પહેલું જ આલ્કોહોલનું નિર્જરીકરણ. આલ્કોહોલનું નિર્જરીકરણ. આલ્કોહોલનું નિર્જરીકરણ કરવાથી બે વસ્તુ મળશે. આલ્કોહોલનું નિર્જરીકરણ કરવાથી બે વસ્તુ મળે છે. એક તો આલ્કીન પણ મળી શકે છે અને ઈથર પણ મળી શકે છે. તો જોઈએ કઈ રીતે આપણે. તો અહીંયા આપણે ઇથેનોલ લીધો છે. જો ઇથેનોલ. હવે આ ઇથેનોલનું જો તમે 413 કેલ્વિન તાપમાને H2SO4 વડે પ્રક્રિયા કરો હાજરીમાં, એટલે કે એસિડિક માધ્યમમાં, તો શું થશે? તો સમજાવું. CH3 CH2O એક આ હશે, બીજો CH3 CH2OH હશે. બે કામ કરશે અહીંયા. તો એકમાંથી H જશે અને એકમાંથી OH જશે. જો તો અહીંથી H ગયો તો O વધ્યો અને એની સાથે આ જોડાશે તો CH2 CH3. એટલે શું બન્યું? ઇથાઇલ. આને આની સાથે લઈ લો તો ઇથોક્સી ઇથેન. વાક્ય રચના ધ્યાન રાખવાનું છે. પણ આ જ વસ્તુમાં જો તાપમાન તમે વધારીને 443 કેલ્વિન લઈ જશો તો નિર્જરીકરણમાં શું થશે? અહીંથી OH જશે અને અહીંથી H જશે તો શું મળશે? CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O. H2 તો અહીંયા પણ છૂટો પડશે. બંનેમાં પાણી દૂર થાય છે માટે બંનેનું નામ આપ્યું નિર્જરીકરણ. પણ આ નિર્જરીકરણમાં તમારે ધ્યાન રાખવાનું છે. એટલે એ વાક્યોને ધ્યાન રાખવાનું છે. મેઇન અહીંયા મહત્ત્વનું છે તાપમાન. ધ્યાન રાખજો. 413 કેલ્વિને લેશો તો ઈથર મળશે. 443 કેલ્વિન લેશો તો ઇથીન મળશે. આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આની ક્રિયાવિધિ જોઈએ આપણે.
ક્રિયાવિધિમાં તબક્કાવાર સમજીએ. પહેલું જોઈએ આપણે. પહેલા તબક્કામાં એસિડિક માધ્યમમાંથી H પ્લસ આવશે. પહેલા તબક્કામાં પ્રોટોન દાખલ થાય એને પ્રોટોનીકરણ કહેવાય. એટલે પ્રોટોન અહીંયા દાખલ થશે, પ્રોટોન અહીંયા ઓક્સિજન જોડે આવશે. આ OH હતું, H પ્લસ અહીંયા ઓક્સિજન જોડે આવશે, એટલે H આ રીતે બનશે. આને માટે આને પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલ તો ખરો પણ પ્રોટોનવાળો, માટેનું નામ આપ્યું પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો બીજા તબક્કામાં જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, આ પ્રોટોનેટેડ આલ્કોહોલ એ ફરીથી બીજા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે. કઈ રીતે કરે એ જોવાનું છે તમારે. તો અહીંથી આખું શું જશે? H2O જતો રહેશે. આખો H2O જતો રહેશે અને આ આખો એની જગ્યાએ જોડાઈ જશે. તો શું થશે? અહીંયા CH3 CH2 O H આમ રાખું છું અને આ આખું અહીંયા જોડાશે આની સાથે. આ મેં દોરે પહેલાં જુઓ OH, આના ઘટક આની સાથે જોડાઈ જશે CH3 અને H2O ગયા, પણ ધન ભાર અહીંયા રહેશે. હવે ત્યારબાદ આમાંથી પાછો ત્રીજો તબક્કો અહીંયા જ દર્શાવી દઉં છું. ત્રીજો તબક્કો, ત્રીજા તબક્કામાં આમાંથી શું થશે? પ્રોટોન જતો રહેશે. પ્રોટોન જતો રહે તો શું વધે? CH3 CH2 O CH2 CH3. પ્રોટોન જતો રહ્યો. તો આમ 3 તબક્કામાં આપણને ઈથર જોવા મળે છે. પહેલા તબક્કામાં શું કર્યું એને જો, તો H પ્લસ દાખલ કર્યો, તો પ્રોટોનેટેડ આલ્કોહોલ, પ્રોટોનેટેડ આલ્કોહોલ ફરીથી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે. તો શું થશે એ તમે સમજી શકો છો કે અહીંથી આખો H2O જતો રહેશે અને આ CH3 CH2 જે છે એ આ ઓક્સિજન સાથે જોડાશે. જો અને ત્રીજા તબક્કામાં ફરીથી અહીંથી પ્રોટોન દૂર થાય તો એમાંથી આપણને શું મળશે? ઈથર મળે છે. તો આ રીતે ક્રિયાવિધિને સમજી શકાય. આલ્કોહોલનું નિર્જરીકરણમાં આપણે બનાવવા માટે પ્રાથમિક આલ્કોહોલ જ મહત્ત્વનો છે. સમજી લેજો. પ્રાથમિક આલ્કોહોલ દ્વારા આપણે સરળતાથી ઈથર બનાવી શકાય, પરંતુ દ્વિતીયક આલ્કોહોલ આ પદ્ધતિથી પ્રાથમિક આલ્કોહોલનું જ નિર્જરીકરણ કરીને ઈથર બનાવી શકાય, પણ દ્વિતીયક આલ્કોહોલ કે તૃતીયક આલ્કોહોલ માટે SN કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા યાદ કરો, SN1 SN2, તો SN1 પ્રક્રિયાને અનુસરે છે. એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી જ આપણે એટલે કે સાદા ઈથર બનાવવા માટે, પ્રાથમિક ઈથર બનાવવા માટે આપણે આ પદ્ધતિથી નિર્જરીકરણ દ્વારા આપણે ઈથર બનાવી શકાય. પણ શાખીય એટલે કે શાખીય જો બનાવવા હોય ઈથર, શાખીય ઈથરનો મતલબ શું થાય એનો જોઈએ અર્થ.
શાખીય એટલે CH3 જુઓ, અને શાખીય ઈથર કહેવાય, આ શાખાવાળો ઈથર કહેવાય. તો શાખીય ઈથર માટે આ પદ્ધતિ વપરાતી નથી, ત્યાં નિર્જરીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો નથી. તો એની જગ્યાએ આપણે વિલિયમસન સંશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ. કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? વિલિયમસન સંશ્લેષણ. આ પદ્ધતિને પણ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વિલિયમસન સંશ્લેષણમાં આલ્કાઇલ હેલાઇડનું સોડિયમ આલ્કોક્સાઇડ, આલ્કાઇલ હેલાઇડનું સોડિયમ આલ્કોક્સાઇડ હેલાઇડનું સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું જશે? અહીંથી Na અને X ROR તમને મળશે. તો આ પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ દ્વારા પણ આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. આ પદ્ધતિ એલેક્ઝાન્ડર વિલિયમ્સે આપી હોવાથી એના નામ પરથી વિલિયમસન સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એલેક્ઝાન્ડર વિલિયમસન્સે આપી હોવાથી એના નામ પરથી એનું નામ આપ્યું. આ પદ્ધતિથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ પણ ઈથર પણ બનાવી શકાય. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પણ બનાવી શકાય. એની આપણે ચર્ચા કરીએ. તો જો એક્ઝામ્પલ સાથે પ્લસ CH3Br સાથે શું થશે? અહીંથી Na જશે, Br જશે અને જોડાઈ જશે. પ્લસ NaBr. પરંતુ પ્રશ્ન ક્યાં છે? તો આના માટે શાખીય ઈથર બનાવવા માટે જો પ્રક્રિયા કરો તો શું થશે? અહીંયા પણ તમને ખબર છે Na જશે, અહીંથી Br જશે, OCH3 આ રીતે બનશે. પણ અગત્યની બાબત એ છે અહીંયા સમજવાની તમારે કે આ જ વસ્તુમાં જો અહીંયા બે પ્રકાર છે. સોડિયમ આલ્કોક્સાઇડ છે, ONA હોય એને સોડિયમ આલ્કોક્સાઇડ કહેવાય, અને હેલો આલ્કેન છે. તો હેલો આલ્કેન સાદો હોવો જોઈએ. હેલો આલ્કેન સાદો કે પ્રાથમિક હોવો જોઈએ. પરંતુ જો તમે આ જ વસ્તુમાં ઉલટું કરો, જો આ રીતે તૃતીયક હેલાઇડ લો અને સાદો આલ્કોક્સાઇડ લો, ઉલટું કરો, જોવામાં ઉલટું, તો શું થાય એ તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે આવું કરતા હશો તો આપણને પ્રક્રિયા ઈથર બનવાને બદલે આપણને અહીંયા આલ્કીન મળશે. ઈથર બનવાને બદલે આલ્કીન. કઈ રીતે? તો અહીંથી બ્રોમિન જશે, પહેલાં અહીંથી બ્રોમિન જાય,
અને અહીંથી એચ જશે તો શું થયું CH2 ડબલ બોન્ડ CH3 પ્લસ જો Br ગયો એ Na સાથે જશે, અહીંથી H ગયો એ CH3O સાથે જાય તો CH3OH પ્લસ Br સાથે Na Br. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે જો શાખીય ઈથર બનાવવો હોય તો અહીંયા સાદો હેલાઇડ લેવાય અને શાખીય આલ્કોક્સાઇડ લેવાય. ફરી ધ્યાન રાખજો, જો શાખીય હેલાઇડ લીધો, શાખીય હેલાઇડ, તો શું થશે? એમાંથી ઈથર બનવાને બદલે આલ્કીન બનશે. કયો આલ્કીન બને? આનું નામ જોવું હોય તો 1 2 3 તો 2 મિથાઇલ પ્રોપેન 1 ઇન. તો આ રીતે તમારે બહુ જ અગત્યનો ટોપિક છે, આને તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે, એટલે ભૂલ ન થાય એ તમારે ધ્યાન રાખવાની. ફરીથી ઈથર બનાવવો હોય તો સાદો હેલાઇડ લેવો પડે, શાખીય હેલાઇડ ન ચાલે. શાખીય હેલાઇડ લેશો તો ઈથર બનવાને બદલે આલ્કીન મળશે. તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયા શાખીય હેલાઇડ આપ્યો અને અહીંયા સાદો આલ્કોક્સાઇડ આપ્યો, તો આમાંથી આ બનશે ખરો ઈથર? તો ના, આ બની શકતો નથી. પણ જો તમારે આ બનાવવું હોય તો શું કરવું પડે? તો અહીંયા ONA હોવું જોઈએ અને અહીંયા Cl હોવું જોઈએ. જોઈ શકીએ છીએ, જો અહીંયા તો અહીંયા પણ તમે જોઈ શકો છો, જો અહીંયા તો Clની જગ્યાએ શું હોવું જોઈએ? ONA અને ONAની જગ્યાએ Cl હોવું જોઈએ. એટલે કે સાદો હેલાઇડ હોવું જોઈએ, સાદો કાં તો પ્રાથમિક હેલાઇડ હોવું જોઈએ. શાખીય હેલાઇડ ન ચાલે, અહીંયા શાખીય હેલાઇડ હોવું જોઈએ નહીં. જો શાખીય હેલાઇડ લેવાનો પ્રયત્ન કરશો અહીંયા, તો અહીંથી ક્લોરીન જતો રહેશે, અહીંથી H જતો રહેશે અને વચ્ચે આલ્કીન બની જશે. ધ્યાન રાખજો, અહીંયા આલ્કીન બને છે, ઈથર બનતો નથી. એટલે જો ઈથર બનાવવો હોય તો સાદો હેલાઇડ લેવો પડે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. આ જ વસ્તુ આપણે વિલિયમસન સંશ્લેષણ ફિનોલ માટે જોઈએ, સોડિયમ ફિનોક્સાઇડ માટે જોઈએ. ભાઈ ફિનોલમાં NaOH નાખો એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને. સોડિયમ ફિનોક્સાઇડનું RX સાથે પ્રક્રિયા કરો તો શું થશે? અહીંથી Na જશે, અહીંથી X જશે તો શું થશે? OR પ્લસ NaX. ઉદાહરણ જોઈએ આના તો ફિનોલનું CH3Cl સાથે પ્રક્રિયા કરો તો શું થશે? સોડિયમ ફિનોક્સાઇડનું નામ ધ્યાન રાખજો, સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડનું આની સાથે પ્રક્રિયા કરો તો અહીંથી Na જાય, અહીંથી Cl જાય તો ઉપર શું આવશે? OCH3 પ્લસ NaCl. આનું નામ શું? મિથોક્સી બેન્ઝીન અથવા એનિસોલ. હવે જો તમારે ફેનિટોલ બનાવવો હોય, ફેનિટોલ, એનિસોલ અને ફેનિટોલ શબ્દ ધ્યાન રાખજો. સોડિયમ ફિનોક્સાઇડનો ફેનિટોલ બનાવવો હોય તો CH3 CH2Cl સાથે પ્રક્રિયા કરો તો
તો અહીંથી Cl એને જતો રહેશે અને બેન્ઝીન ઉપર O CH2 CH3 આવશે પ્લસ NaCl. તો આનું નામ ફેનિટોલ. એનિસોલ ફેનિટોલ. એનિસોલ અને ફેનિટોલ ખાસ યાદ રાખજો બનાવટમાં. જોઈએ હવે ઈથરના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં પહેલું જોવાનું છે ઉત્કલન બિંદુ. એવું કહે છે કે ઈથરના ઉત્કલન બિંદુ આલ્કેન જેવા જ હોય છે, મોટો ફેર પડતો નથી, પરંતુ આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઈથર અને આલ્કેનના સરખા હોય. એનું પાછળનું કારણ શું એ ચર્ચા કરીએ આપણે. પણ પહેલાં જોઈએ કે નોર્મલ પેન્ટેન આણ્વીય દર સરખા હોવા જોઈએ. નોર્મલ પેન્ટેન, ઇથોક્સી ઇથેન, બ્યુટેન એટલે અહીંયા 3 આવશે, 3 ને 1 4 કાર બ્યુટેન 1 ઓલ. ત્રણના આણ્વીય દર સમાન છે. હવે કે છે તો આનું ઉત્કલન બિંદુ 309.1, આનો 307.6 અને આનો 390 કેલ્વિન છે. જો તમે જોઈ શકો છો તો આલ્કેન અને ઈથરના ઉત્કલન બિંદુ લગભગ સરખા હોય, પરંતુ આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધારે છે. એના પાછળનું કારણ શું? તો ઈથરમાં ધ્રુવીયતા વધુ જોવા મળતી, ધ્રુવીયતા ઓછી જોવા મળે છે. એટલે કે ધ્રુવીયતા વધારે હોતી નથી. ધ્રુવીયતા ઓછી હોવાના કારણે ઉત્કલન બિંદુ નીચા છે. પણ એ જ વસ્તુ આલ્કોહોલમાં શું થાય છે? અણુ ધ્રુવીય છે, માટે આલ્કોહોલ બીજા આલ્કોહોલ સાથે શું કરે છે? આ બે આલ્કોહોલ રહ્યા, એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. માટે આલ્કોહોલમાં ધ્રુવીયતા વધારે છે. માટે ઉત્કલન બિંદુ વધુ જોવા મળે છે. એટલે ધ્યાન રાખજો. આ વાત થઈ ઉત્કલન બિંદુની. એટલે ઈથરના ઉત્કલન બિંદુ નીચા હોય, પરંતુ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે એની દ્રાવ્યતા. પાણીમાં દ્રાવ્યતા તો કે છે આલ્કોહોલની જેમ ઈથર પાણીમાં દ્રાવ્ય થાય છે. કેમ દ્રાવ્ય થાય છે? તો ઈથર પણ શું કરે છે? આલ્કોહોલની જેમ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. ઈથર પાણી સાથે શું કરે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. અને હાઇડ્રોજન બંધના કારણે ઈથર પાણીમાં દ્રાવ્ય છે. પણ પહેલાંની જેમ જ કાર્બનની સંખ્યા વધતી જાય, ઈથરમાં પણ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ દ્રાવ્યતા ઘટે છે. પણ દ્રાવ્યતા આલ્કોહોલ અને ઈથરની લગભગ સમાન છે. એનું જો એક્ઝામ્પલ જોવું હોય તો આપણે જોઈએ અહીંયા ઇથોક્સી ઈથર અને બ્યુટેન 1 ઓલ. આ જો પાણીમાં નાખો, 100 મિલી પાણીમાં નાખો તો ઇથોક્સી ઈથર એ 7.5 ગ્રામ દ્રાવ્ય થાય છે.
દ્રાવ્ય થાય. જ્યારે 100 મિલીમાં બ્યુટેન 100 મિલી પાણીમાં બ્યુટેન 1 ઓલ 9 ગ્રામ દ્રાવ્ય થાય છે. વાક્ય ધ્યાન રાખજો. એટલે કે છે કે ઇથર 7.5 ગ્રામ દ્રાવ્ય થયું, બ્યુટેન 1 ઓલ 9 ગ્રામ દ્રાવ્ય થયું. જુઓ, દ્રાવ્યતામાં મોટો ફેર પડતો નથી. ઇથર અને આલ્કોહોલ લગભગ પાણીમાં દ્રાવ્યતા સરખી જોવા મળે છે. લગભગ છે, સંપૂર્ણ વાત કરતા નથી. ધ્યાન રાખજો. એટલે જ કહે છે કે ઇથર અને આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય થાય છે. તો આ ટોપિક તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે આપણે ઇથરની બનાવટની અહીંયા ચર્ચા કરવાની છે. રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. જોઈએ, ઇથરનું હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા તો ગમે તે અહીંથી બંધ તૂટે કે અહીંથી તૂટે. હવે કયો બંધ તૂટશે એની આપણે હમણાં વાત કરીએ છીએ. તો XR સાથે જશે, H અહીંયા જશે, તો શું બનશે? ROH પ્લસ RX બનશે. ઉદાહરણ સાથે સમજીએ. CH3 CH2 O CH3 નું HI સાથે પ્રક્રિયા કરો તો યાદ રાખજો, હંમેશા બંધ અહીંથી તૂટશે. અહીંથી તમારે સમજવાનું છે. અને અહીંયા જશે. અહીંયા બે શૃંખલા છે ઇથરની આજુબાજુ. આ મોટી શૃંખલા, આ નાની શૃંખલા. તો આ ક્યાં જશે? હંમેશા નાની શૃંખલા સાથે જશે. તો શું થશે? CH3 CH2 O અને H અહીંયા જશે તો OH પ્લસ CH3 I મળશે. તો આ રીતે આપણને ઇથેનોલ અને આઇડોમિથેન મળશે. હવે આપણે વાત કરવાની છે આગળ. પણ જો તમે HI આ નીચા તાપમાને કર્યું, નીચા તાપમાને, પણ આ જ HI ઊંચા તાપમાને પ્રક્રિયા કરો, ઊંચા તાપમાને, તો ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો અંદર જે આલ્કોહોલ બન્યો છે, એટલે કે અહીંયા ઇથેનોલ જે બન્યો, જુઓ, એ ઇથેનોલ ફરીથી HI સાથે પ્રક્રિયા કરશે. ઊંચું તાપમાન લેશો તો જ. ઉગ્ર પરિસ્થિતિમાં કરો તો, ઊંચું તાપમાન મતલબ ઉગ્ર પરિસ્થિતિ. બરોબર? ઉગ્ર પરિસ્થિતિમાં શું થશે? અહીંયા જશે CH3 CH2 I અને H વત્તા OH, આખો OH જતો રહે ને H એટલે H2O, તો આઇડો ઇથેન બનશે. જો ખાલી નીચા તાપમાને પ્રક્રિયા કરાવે, એકલું નીચા તાપમાને તો આયોડિન ક્યાં જશે? નાની શૃંખલા સાથે જશે. અને H ક્યાં જશે? મોટી શૃંખલા સાથે. એટલે તમારે ધ્યાન રાખવાનું. પણ ઉગ્ર પરિસ્થિતિમાં લેશો તો જે આલ્કોહોલ બન્યો છે એ આલ્કોહોલનું ફરીથી HI સાથે પ્રક્રિયા થઈ આઇડો ઇથેન બને છે. પણ આ જ વસ્તુની અંદર વાક્ય રચના ધ્યાન રાખજો. અહીંયા એનિસોલ અને ફેનિટોલ માટે લો. એનિસોલ એટલે કે OCH3 આને એનિસોલ કહેવાય. એનિસોલ સાથે પ્રક્રિયા કરાવશો તો શું થશે? એનિસોલનો HI સાથે પ્રક્રિયા કરશો
તો હંમેશા ફિનોલ જ મળશે. ફિનોલ પ્લસ CH3I મળશે. આના પાછળનું કારણ શું? તો જો અહીંયા બે બંધ હોય, એક આ બંધ હોય અને એક આ બંધ, કાં તો આ તૂટે કાં તો આ તૂટે. પણ બેન્ઝીનમાં અહીંયા sp2 સંકરણ હોય, sp2 સંકરણ, અને sp2 સંકરણના કારણે આ બંધ મજબૂત હોય, એટલે કે આ બંધ તૂટતો નથી. તો હવે તૂટશે કયો? આ બંધ. તો અહીંયા H જશે અને આયોડિન CH3 સાથે જશે, એટલે હંમેશા ફિનોલ બનાવશે અને આઇડોમિથેન. જો અહીંયા આ એનિસોલની જગ્યાએ ફેનિટોલ હોત તો C2H5 હોત, C2H5. પણ અહીંયા એનિસોલ, તમે એનિસોલનું HI સાથે ગરમ કરશો તો હંમેશા ફિનોલ જ આપશે. હવે આપણે HI એટલે કે હાઇડ્રોજન હેલાઇડ, HI મતલબ હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડની પ્રક્રિયા કરવાનો એટલે કે પ્રતિક્રિયાત્મકતા, HI બહુ ઝડપથી પ્રક્રિયા આપશે, HBr ધીમેથી પ્રક્રિયા આપે છે, HCl એનાથી ધીમી પ્રક્રિયા આપે છે. કારણ કે HI બંધ નિર્ભર હોય એટલે જલ્દી તૂટે, HBr બંધ એનાથી મજબૂત હોય, જલ્દી તૂટતો નથી, HCl એનાથી મજબૂત હોય એટલે જલ્દી તૂટતો નથી. અને બંધ જલ્દી તૂટે નહીં તો પ્રક્રિયા પણ ઝડપથી કરતા નથી. એટલે કે HI ઝડપથી તૂટે છે એટલે એ પ્રક્રિયાત્મકતા વધારે છે, અને HBr કરતાં HClની પ્રક્રિયાત્મકતા વધારે હોય છે. પણ એક અગત્યની બાબત તમારે ધ્યાન રાખવાની છે. તો જોઈએ આપણે આની ક્રિયાવિધિ સમજીશું. તો આપણે કોની ક્રિયાવિધિ સમજવાની છે એ ધ્યાન રાખજો. HI સાથે પ્રક્રિયા કરો શું થશે? I નાની શૃંખલા સાથે જશે, CH3I, અને H આમ રહેશે, CH3 CH2OH. આની ક્રિયાવિધિ જોઈએ આપણે. ક્રિયાવિધિનો પહેલો તબક્કો. પહેલા તબક્કામાં શું થશે? અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓક્સિજન ઉપર બે અબંધકારક હોય. અહીંયા HI માંથી પહેલાં પ્રોટોન આવશે, અહીંયા CH3 આ રીતે આ બનશે, જેને ઓક્ઝેનિયમ આયન કહેવાય. ઓક્ઝેનિયમ આયન શું કહીશું? ઓક્ઝેનિયમ આયન. હવે આ જે ઓક્ઝેનિયમ આયન બન્યો એમાં બીજા તબક્કામાં શું થાય એ જુઓ. ઓક્ઝેનિયમ આયનમાં કઈ રીતે થાય છે એ તમારે જોવાનું. હવે એની સાથે I જે હતો આપણો I, HI માંથી H ગયો તો I માઇનસ વધશે. હવે I માઇનસ જે વધ્યો છે એ શું કરશે? આની સાથે આ બાજુથી હુમલો કરીને જોડાવાનો પ્રયત્ન કરશે, અને એ બાજુ જોડાવાનો પ્રયત્ન કરશે એટલે શું થશે?
આઈ આમ અંદર આવતો જશે CH3 સાથે અને આમ બંધ તૂટતો જાય એટલે આ રીતે આવશે જો. અને મધ્યસ્થ સંકીર્ણ બનાવે. શું બનાવે? મધ્યસ્થ સંકીર્ણ. અને આ મધ્યસ્થ સંકીર્ણમાં શું થશે? આવે અહીંથી બંધ તૂટી જશે. આ તૂટી જશે, આમ આવતો જાય એટલે આ બંધ મજબૂત થતો જાય CH3I એટલે બંધ મજબૂત થઈ ગયો અને આ તૂટી જશે. હવે એટલે આમ તો શું વધ્યું? CH3 CH2 OH. આ રીતે આપણને બે તબક્કામાં દ્વારા રાસાયણ પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રક્રિયાને SN2 ક્રિયાવિધિ કહેવાય છે. જો યાદ હોય તો SN2 દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી, જ્યાં પણ મધ્યસ્થ સંકીર્ણ રચાતો હોય. જો કાર્બોકેટાયન બને તો SN1, કાર્બોકેટાયન બને તો SN1 અને મધ્યસ્થ સંકીર્ણ બનતો હોય તો SN2. એકવાર ચેપ્ટર 10ની અંદર જે છે જો એટલે તમને વધારે ખ્યાલ આવશે. પરંતુ ઊંચા તાપમાને ઊંચા તાપમાને HI સાથે પ્રક્રિયા કરી હોત તો શું થાત? તો આપણે આગળ વાત કરી કે જે ઇથેનોલ મળ્યો છે એ ઇથેનોલ ફરીથી HI સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી શું બનાવશે? આલ્કાઇલ હેલાઇડ બનાવશે. પણ ઊંચા તાપમાને લખ્યું હોય તો જ, ખાલી HI સાથે પ્રક્રિયા લખ્યું હોય તો શું યાદ રાખવાનું? I કોની સાથે જશે? નાની શૃંખલા સાથે અને H ઓક્સિજન સાથે જશે. ઈથરમાં H નાની શૃંખલા સાથે જશે. પણ આ જ વસ્તુમાં શાખીય ઈથર હોય તો શું થાત? ધ્યાન રાખજો. એટલે કે આ ટાઈપનો ઈથર હોય તો શું થાય? આ ટાઈપનો ઈથર હોય અને એને HI સાથે પ્રક્રિયા કરો તો શું થશે? આ બહુ અગત્યનું છે. સાદા ઈથર સાથે પ્રક્રિયા કરતા હતા. હું લખું છું બંને, પણ હજુ ધ્યાન રાખજો. તો અહીંયા આપણો નિયમ શું હતું? જો નાનો ઈથર હોત આ ટાઈપનો, એ CH3 CH2 O CH3, આવો સાદો ઈથર હોત, શાખીય નહીં, સાદો ઈથર હોત તો HI સાથે પ્રક્રિયા કરતા હતા તો H ક્યાં જતો હતો? નાની શૃંખલા સાથે અને H મોટી શૃંખલા સાથે. તો શું થતું હતું? CH3I અને CH3 CH2 OH બને છે. એ જ રીતે પણ અહીંયા શાખીય ત્યારે ઉલટું થશે. H મોટી શૃંખલા સાથે જશે, H નાની શૃંખલા સાથે જશે. એટલે કે નીપજ આ ટાઈપની મળશે. અહીંયા આયોડિન આવશે અને CH3OH બનશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે શાખીય ઈથર આવે તો આ મોટી શૃંખલા સાથે જશે અને શાખીય ઈથર ન હોય તો આયોડિન નાની શૃંખલા સાથે જશે. તો કહેશો તો આના પાછળનું કારણ શું હોય છે? તો જો એવું કહે છે કે શાખીય ઈથર જે છે, અહીંયા લખું છું ક્રિયાવિધિ એટલે તમને ખ્યાલ આવે. શાખીય ઈથરની પણ OCH3 છે. તો કહે છે કે શાખીય ઈથર હશે તો એમાંથી પહેલાં જ જતો રહેશે.
તો શું બનશે? અહીંયા HI નો H પ્લસ આની સાથે જોડાઈ જશે અને આ બંધ તૂટી જશે. એટલે બનશે શું? CH3 C CH3 CH3. એટલે અહીંયા જે બન્યો એને કાર્બોકેટાઇન કહેવાય. શું કહેવાય? કાર્બોકેટાઇન. અને કાર્બોકેટાઇન બને છે એ કાર્બોકેટાઇન તૃતીય કાર્બોકેટાઇન યાદ કરો. તૃતીય કાર્બોકેટાઇન સ્થાયી હોય અને સ્થાયી હોવાના કારણે એ પ્રોટોન અહીંયા જોડાવાને બદલે પહેલાંમાં શું હતું? અહીંયા શું થતું હતું? પહેલા તબક્કામાં H પ્લસ અહીંયા જોડાશે, બરાબર, પછી એ રીતે પ્રક્રિયા થાય છે. પણ અહીંયા તો ડાયરેક્ટ આ બંધ જ તૂટી જશે, કારણ કે તૃતીયક બહુ સક્રિય હોય અને સ્થાયી હોય છે. હવે આપણે આની વાત કરવાની છે કે સ્થાયી છે એટલે આ પહેલો તબક્કો થયો. બીજા તબક્કામાં શું થશે? તો જે કાર્બોકેટાઇન બન્યો છે, કાર્બોકેટાઇન જો અહીંયા એ કાર્બોકેટાઇન નો જે HI માંથી H પ્લસ જતો રહ્યો તો I માઇનસ એની સાથે શું થશે? જોડાશે. I જુઓ એટલે આયોડિન ક્યાં જોડાયો? આયોડિન ક્યાં જોડાયો? મોટી શૃંખલા સાથે. આ ક્રિયાને SN1 પ્રક્રિયા કહેવાય. યાદ કરો, કાર્બોકેટાઇન જ્યાં બનતો હોય, કાર્બોકેટાઇન એટલે કાર્બન ધન બાર હોય ને કાર્બોકેટાઇન કહેવાય. પણ આ કાર્બોકેટાઇન સ્થાયી છે માટે SN1 પ્રક્રિયા આપશે અને એના કારણે આયોડિન ક્યાં જોડાય છે? મોટી શૃંખલા સાથે જોડાશે. એટલે ફરીથી એટલે વાક્ય રચના યાદ રાખજો. શાખીય ઈથર હશે તો આયોડિન મોટી શૃંખલા સાથે જોડાશે અને સાદો ઈથર હશે તો આયોડિન નાની શૃંખલા સાથે જોડાશે. આ બહુ જ અગત્યનું છે, ધ્યાન રાખજો. અને શાખીય જે ઈથર છે એ SN1 દ્વારા પ્રક્રિયા આપે છે અને સાદો ઈથર છે એ SN2 વડે પ્રક્રિયા આપે છે. આ ધ્યાન રાખજો. SN2ની આપણે આગળ ક્રિયાવિધિની ચર્ચા કરી ગયેલા છે, એટલે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. જોઈએ અહીંયા એટલે આના આધારે સમજી શકાય. હવે આને HI સાથે પ્રક્રિયા કરવાની છે તો જો ઈથર સાથે સાદો કાર્બન, સાદો આ એક જ જોડાયેલો છે. જો દ્વિતીયક તૃતીયક નથી. જો અહીંયા આ ઓ જેની સાથે જોડાયો એ 3 સાથે જોડાયો છે. જો અને 3 સાથે જોડાયો તો આયોડિન ત્યાં જ જોડાઈ જાત. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એવું નથી. તો એનો મતલબ શું થયો? તો I ક્યાં જોડાશે? આની સાથે, અને અહીંથી બંધ તૂટશે અને H અહીંયા જોડાશે તો શું બની? જુઓ, CH3 CH2 I થયો અને H અહીંયા ગયો તો આ રીતે જોવા મળશે. હવે અહીંયા જુઓ તો અહીંયા HI સાથે પ્રક્રિયા કરો તો શું થશે? તો આ શાખીય થયું, તૃતીયક ઈથર છે. જો 3 જોડાયેલા છે તો બંધ અહીંથી તૂટશે આમ અને આયોડિન મોટી શૃંખલા સાથે જશે. જોઈ શકો છો તમે. જો CI આવ્યો મોટી શૃંખલા સાથે અને આની સાથે H જશે. CH3 CH2 CH2OH તમે જોઈ શકાય. આગળ વાત કરીએ એ પ્રમાણે શાખીય હોત ઈથર તો આયોડિન ક્યાં જાય? મોટી શૃંખલા સાથે. અને કઈ પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા આપશે? SN1. SN1 એટલે કાર્બોકેટાઇન બને. SN2 એટલે
આ SN2 પ્રમાણે પ્રક્રિયા આપશે, એટલે એને કહેવાય મધ્યવર્તી સંકીર્ણ બનાવશે. ચલો આને HI સાથે પ્રક્રિયા કરો તો જો શક્યતા બે છે, ઈથરવાળા બે બનશે, કાં તો આ હોય કાં તો આ હોય, કાં તો આ તૂટે કાં તો આ તૂટે. પણ કે છે કે બેન્ઝીન સાથેનો ઓક્સિજન વાળો બંધ જલ્દી તૂટતો નથી, એટલે આ જલ્દી ન તૂટે તો એની જગ્યાએ શું તૂટશે બંધ? તો આ ઝડપથી તૂટશે. તો H ક્યાં જશે? આની સાથે. તો શું બન્યું? ફિનોલ. I ક્યાં જશે? તો બેન્ઝીન CH2Cl અહીં આવશે I સાથે. તો બેન્ઝીન સાથે જે ઓક્સિજન છે એ બંધ જલ્દી તૂટતો નથી. ફરીથી સમજાવ, અહીંયા ધ્યાન રાખજો. આનો HI સાથે પ્રક્રિયા કરો તો કાં તો આ તૂટે કાં તો આ, પણ ઓક્સિજનવાળો બંધ તૂટતો નથી. તો અહીંયા તૂટશે, તો અહીંયા તૂટે તો H અહીંયા જાય તો શું બને? ફિનોલ. અને I આની જોડે જશે તો શું બનશે? બેન્ઝીન સાથે CH2OH, સોરી CH2I. આ તમારે ધ્યાન રાખવાનું છે. ઈથર સાથેની રાસાયણિક પ્રક્રિયામાં એક આલ્કોહોલ બનાવ્યો અને બીજું હેલાઇડ બને છે. ધ્યાન રાખજો, ઈથરમાંથી HI સાથે પ્રક્રિયા કરો, કોઈ પણ ઈથરનો HI સાથે પ્રક્રિયા કરો તો એક આલ્કોહોલ મળશે અને બીજો હેલાઇડ મળશે. હવે આપણે જોવાની છે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે નાઇટ્રેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશનની ચર્ચા આપણે કરવાની છે. પણ કોઈપણનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો ઈથર વડે કરો, પણ ફિનોલના ઈથરની વાત છે, સમજી લેજો. કાં તો એનિસોલ હશે કાં તો ફેનિટોલ હશે, બીજો કોઈ જ નહીં હોય. એનિસોલ એટલે CH3 હોય, ફેનિટોલ એટલે C2H5 હોય. પણ જ્યારે તમે આનું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરો તો દાખલ થતો સમૂહ ઓર્થો કે પેરામાં જશે. કેમ ઓર્થો પેરામાં જાય છે? એનું કારણ એની અંદર રહેલું સંસ્પંદન બંધારણ છે. જોઈએ કઈ રીતે આવે. તો જો અહીંયા આ ઇલેક્ટ્રોન હોય, આ અહીંયા જશે, આ અહીંયા જશે, તો અહીંયા દ્વિબંધ આવશે. જુઓ અહીંયા ઋણ ભાર આવશે આ રીતે. હજુ સંસ્પંદનમાં આ અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો અહીંયા દ્વિબંધ આવશે, અહીંયા માઇનસ આવશે. જુઓ ફરી આનું સંસ્પંદન કરો તો આ અહીંયા જશે, આ અહીંયા જશે, દ્વિબંધ અહીંયા આવશે, આ આવશે. જુઓ તો તમે જોઈ શકો છો હજુ સંસ્પંદનમાં ફરીથી આ અહીંયા જાય, આ પાછા દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો હતું એના બંધારણ તમને પાછું મળશે. આમ જો પણ સંસ્પંદનના કારણે ઋણ ભાર ક્યાં જાય છે? જુઓ તમે, ઋણ ભાર ઓર્થો અને પેરામાં જાય છે. ઋણ ભાર અને ઇલેક્ટ્રોન અનુરાગી એ ધન ભાર હોય તો હંમેશા પ્રશ્ન કરો કે ધન ભારવાળો ઘટક ક્યાં વધારે જોડાય? તો ઋણવાળા ભાગ સાથે વધુ આ એટ્રેક્શન પામે
અને ઋણવાળા ભાગ સાથે વધુ એટ્રેક્શન પામે છે, માટે એ દાખલ થતો સમૂહ ઓર્થો અને પેરામાં જશે. ઉદાહરણ જોઈએ આપણે એટલે વધારે ખ્યાલ આવે. OCH3 છે એટલે એનું નામ છે એનિસોલ. જે પ્રક્રિયા એનિસોલ આપે એ જ પ્રક્રિયા ફેનિટોલ આપે નું બ્રોમિનેશન કરો. જો બ્રોમિનેશન કરવા માટે આપણે શું કરતા હતા? Br2 પ્લસ FeBr3નો ઉપયોગ કરતા હતા. પણ FeBr3 ઉદ્દીપકની જરૂર નથી. પણ અહીંયા જે બ્રોમિન લો એ ઇથેનોઇક એસિડમાં દ્રાવ્ય બ્રોમિનોલ લેવાનો. કયો? ઇથેનોઇક એસિડમાં દ્રાવ્ય બ્રોમિન સાથે પ્રક્રિયા કરાવો. તો આની જરૂર નથી. આપણે અત્યાર સુધી આ વાપરતા હતા, પણ ઇથર માટે એનિસોલનું ઇથોક્સી એસિડમાં ઇથેનોઇક એસિડમાં દ્રાવ્ય બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા બ્રોમિન ક્યાં જશે? ઓર્થો અને પેરામાં જશે. ઓર્થો અને પેરામાં એટલે બ્રોમિન અહીંયા જશે અને અહીંયા જશે. પણ આ મુખ્ય નિપજ આપશે અને આ ગૌણ નિપજ આપશે. ચલો, આનું નામ શું થાય? પેરા બ્રોમો એનિસોલ. આનું લખવું હોય તો ઓર્થો બ્રોમો એનિસોલ. તો આ રીતે બ્રોમિનેશન સમજી શકાય. હવે જોઈએ આપણે આલ્કાઇલેશન. ફિડલ ક્રાફ્ટ FCA, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એનિસોલ સાથે પ્રક્રિયા કરવાની છે. એનિસોલનો કે ફેનિટોલ એક જ થશે. એનિસોલનો CH3Cl સાથે નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં AlCl3 પણ લઈ શકો અથવા કાર્બન ડાયસલ્ફાઇડ પણ લઈ શકાય. કાર્બન ડાયસલ્ફાઇડ કરશો તો આલ્કાઇલેશનમાં શું થશે? CH3 જશે. CH3 ક્યાં જશે? ઓર્થો અને પેરામાં. આલ્કાઇલેશનમાં CH3 ક્યાં જાય? ઓર્થો અને પેરામાં. તો આનું નામ શું થશે? 2-મિથાઇલ તો 2-મિથાઇલ એનિસોલ. અને ઓર્થોમિથાઇલ પણ એનિસોલ કહેવાય. પેરામિથાઇલ એનિસોલ. પણ આ મુખ્ય નિપજ આપશે, આ ગૌણ નિપજ આપશે. આ જ રીતે એસાઇલેશન. આ આલ્કેન ઉમેરાયો તો આલ્કાઇલેશન કહેવાય. એસાઇલ સમૂહ ઉમેરાય. જો કઈ રીતે? CH3COCl લો. જો આને એસાઇલ કહેવાય. એસાઇલ ક્લોરાઇડ સાથે નિર્જર AlCl3ની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું મળશે? અહીંયા હાઇડ્રોજન જશે અને એની જગ્યાએ COCH3 આવશે. અને પેરા સ્થાનમાં પણ COCH3 આવે. COCH3 દાખલ થાય તો એને એસાઇલેશન કહેવાય. શું કહેવાય? એસાઇલેશન. પણ આના નામકરણમાં ધ્યાન રાખજો, આ શાખામાં જતું રહેશે. તો શાખામાં જાય તો આ 1 કહેવાય. 2, 3, 4 4 મિથોક્સી
4 મિથોક્સી, વાક્ય રચના ધ્યાન રાખજો, 4 મિથોક્સી, આને શું કહેવાય? એસિટોફિનોન. આને આમ લખવું હોય COCH3 તો આને કહેવાય એસિટોફિનોન, અને OCH3 આવે તો મિથોક્સી, 4 મિથોક્સી, એસિટોફિનોન. અહીંયા 4 મિથોક્સી, સોરી અહીંયા 1 અને 2 આવશે તો 2 મિથોક્સી એસિટોફિનોન, 2 મિથોક્સી એસિટોફિનોન મળશે. હવે આ જ રીતે નાઇટ્રેશન કરો. નાઇટ્રેશન એનિસોલનું નાઇટ્રેશન શાના વડે થાય? તો સાંદ્ર H2SO4 પ્લસ HNO3 વડે કરો. તો નાઇટ્રો NO2 ક્યાં દાખલ થશે? ઓર્થો અને પેરામાં. તો શું થશે? પેરા નાઇટ્રો, પેરા નાઇટ્રો એનિસોલ, પેરા નાઇટ્રો એનિસોલ. તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા ઓર્થો નાઇટ્રો એનિસોલ મળશે, પણ પેરાવાળી મુખ્ય નિપજ મળશે. આ મુખ્ય નિપજ અને આ ગૌણ નિપજ જોવા મળશે. એટલે તમારે આને ધ્યાન રાખવાનું છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી કોઈ પણ કરો, નાઇટ્રેશન કરો, આલ્કાઇલેશન કરો, એસાઇલેશન કરો, પણ દાખલ થતો સમૂહ ક્યાં જશે? ઓર્થો અને પેરામાં. જોઈએ હવે લખાણ સંબંધિત 10.11 ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલમાંથી 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ. ધ્યાન રાખજો બંધારણ કઈ ટાઈપનું થાય? 3 મિથાઇલ પેન્ટેન, જો આને કહેવાય 1 1 2 3 4 5 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ. હવે આમાંથી તમારે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઈથર બનાવવો છે. જો ઈથર બનાવવો હોય તો આલ્કોહોલ તો ન ચાલે. વિલિયમસન સંશ્લેષણમાં શું હોય? એક સોડિયમ ઇથોક્સાઇડ હોય, એટલે કે સોડિયમ સાથે પ્રક્રિયા કરો, બરાબર, અથવા NaOH સાથે પ્રક્રિયા કરો તો શું થશે? CH3 CH2 CH CH3 CHONA આવશે. આ રીતે જુઓ. અને આનો HCl સાથે પ્રક્રિયા કરો અથવા HI સાથે પ્રક્રિયા કરો, HI સાથે તો શું થશે? CH3 CH2 I અને OH વત્તા H જતો રહેશે H2O. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવી શકો તમે. ડાયરેક્ટ આ બે પ્રક્રિયા કરી શકતા નથી. આમાંથી હેલાઇડ બનાવો, આઇડોઇથેન અને સોડિયમ આલ્કોક્સાઇડ બનાવો. હવે પ્રક્રિયા કરશો તો શું જશે? અહીંથી સોડિયમ જશે, અહીંથી આઈ જશે, અને આ આની સાથે જોડાઈ જશે. જો CH3 આ લખું છું, CH2 CH CH3 CH CH3 અને O સાથે આ જોડાશે, CH2 CH3 પ્લસ NaI. તો આ રીતે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા જોવા મળશે. એટલે ધ્યાન રાખજો, પહેલાં શું કરવાનું?
ઇથેનોલમાંથી હાઇડ્રોઇથેન, એટલે કે એક હેલાઇડ જોઈએ અને સોડિયમ આલ્કોક્સાઇડ જોઈએ, તો જ આપણને વિલિયમસન સંશ્લેષણ જોવા મળશે. તો આ રીતે તમારે પ્રક્રિયા યાદ રાખવાની છે. હવે એ જ રીતે કોયડો 11.11માં હવે તમારે 1-મિથોક્સી એટલે કે શું થશે આમાંથી પ્રક્રિયા કરો તો જો નાઇટ્રોએમ ના એમ ઓ CH3 આવશે. એટલે શું થયું 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો આ પ્રક્રિયામાંથી બનશે ખરો તો ના. કેમ? કારણ કે જો અહીંથી એને જાય, અહીંથી Br જાય, OCH3 આવે, પણ આ બંધ જલ્દી તૂટતો જ નથી. અને આ બ્રોમિન કાર્બન સાથે બંધ જલ્દી તૂટતો નથી, કારણ કે આ કાર્બનની આપણે વાત કરી ગયા sp2 સંકરણ દ્વિબંધ આવે છે, માટે બંધ મજબૂત છે, એટલે આ બંધ જલ્દી તૂટતો નથી અને તૂટે નહીં તો આ પ્રક્રિયા આપતું નથી. પણ અહીંયાથી સોડિયમ જશે, અહીંથી Br જશે, CH3 ત્યાં આવી જશે, તો આમાંથી આ નિપજ તમને જોવા મળે છે. ધ્યાન રાખવાનું છે. જોઈએ અહીંયા આની HBr સાથેની પ્રક્રિયા. તો યાદ કરો તો બ્રોમિન ક્યાં જોડાશે? નાની શૃંખલા સાથે. જો ઇથર શાખીય હોત તો મોટી શૃંખલા સાથે. નાની શૃંખલા સાથે જોડાય એટલે CH3 Br વધ્યું શું? CH3 CH2 CH2 O અને એની સાથે H આવે એટલે OH. ચલો અહીંયા કઈ રીતે જોડાશે HBr? તો ઓક્સિજનવાળો બંધ ક્યારેય તૂટતો નથી. એનિસોલ હોય કે ફેનિટોલ હોય, HBr સાથે પ્રક્રિયા કરો તો એની સાથે O સાથે H જ આવશે અને C2H5 સાથે Br આવશે. આમ એ જ રીતે પણ આનું નાઇટ્રેશન કરવાનું છે. સાંદ્ર H2SO4 HNO3 એટલે નાઇટ્રેશન. નાઇટ્રેશનનો મતલબ શું થાય? NO2 દાખલ થાય, પણ NO2 ક્યાં દાખલ થાય? પહેરા સ્થાનમાં. આ હોય તો એનું પહેરા સ્થાન આ થાય, ધ્યાન રાખજો. આ ન થાય ઓર્થો મેટા પેરા તો NO2 આ રીતે આવશે. જો અહીંયા શાખા આવી, જુઓ આ તૃતીયક છે, શાખા છે, કાર્બન સાથે 3 છે. જુઓ તો HIમાંથી I અહીંયા જશે, જુઓ એટલે આ રીતે શાખા છે ત્યાં આમ જુઓ, અને એની સાથે ત્યાં I આવતો રહેશે જુઓ, અને H આની સાથે જશે C2H5OH. તો આ રીતે પ્રક્રિયા તમને જોવા મળે છે.